નડિયાદના દાવડા ગામે પથુખાડ વિસ્તારમાં એક યુવાને આપઘાત કર્યો છે, જ્યારે પોતાના સમાજના લોકોથી ત્રાસીને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હતો। જો કે આ મૃતકે સુસાઇડ પહેલા એક નોટ લખી હતી અને સમાજના પ્રમુખ ઉપપ્રમુખ કમિટી સભ્યોને મૃતકને સમાજના પ્રસંગોમાં નહીં બોલાવતા તેને સમાધાન ન કરતા અને ત્રાસ આપતા હોવાનું સુસાઇડની નોટમાં લખાણ મળી આવ્યું છે। આ બનાવ સંદર્ભે વસો પોલીસે 14 જેટલા વ્યક્તિઓ પર દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। કનુભાઈ એ તારીખ 15મીના રોજ ઝેરી દવા પી અને ખેતરમાં પડેલા હતા અને તેઓને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયેલા। તે દરમિયાનમાં મરણ જાહેર થયેલા। તો એ અનુસંધાને આ જે મરણ જનાર કનુભાઈ છે એમની રિક્ષામાંથી એક ચિઠ્ઠી મળી આવેલી, જે ચિઠ્ઠીની અંદર તેઓએ આ જે સમગ્ર જે ઘટના છે એ ઘટના એમના જે સમાજના જે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે અને અન્ય સભ્યો છે એ લોકોને સમાજ ભેગો કરી અને વારંવાર સમાજ ભેગો કરી અને સમાધાન માટે કહેલા, પરંતુ તે સમાધાન કરતા ન હોય તે અનુસંધાને તેમને લાગી આવતા આ પગલું ભરેલાનું જણાવેલું છે।